લસકાના ખાતે જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમ માડમને જીતાડવા આહિર સમાજે સંમેલન યોજાયો હતો। દક્ષિણ ગુજરાતમાંથી 200 ગાડીઓ પૂનમ માડમના પ્રચારમાં જોડાશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ગુજરાતની લોકસભા બેઠકો પર આગામી 7 તારીખે મતદાન યોજાનાર છે। आप कांग्रेसना गठबंधन અને ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલ ભાજપના વિરોધને લઈને સૌ કોઈની નજર રાજકોટ, જામનગર સહિતની બેઠકો પર છે। કારણ કે આ બેઠકો પર ભાજપ માટે મજબૂત રહેશે। ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ખાતે આહિર સમાજ દ્વારા જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં કામરેજ, લસકાના સહિતના વિસ્તારોમાંથી આહિર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। सम्मेलन हाजर गुजरात सरकारना राज्य सरकारना मंत्री प्रफुल्ल पानसेरियाए भाजप सरकारे करेल विकासना कामोनी माहिती हाजर लोकोने आपी हती अने भाजपने जीताडवा आह्वान कर्युं हतुं। सम्मेलनमां हाजर लोकोए भाजप तरफी मतदान करवा शपथ लीधा हता। तेमज पूनम माडमना चूंटणी प्रचार माटे 200 गाड़ीओनो काफलो लई जवानुं नक्की कर्युं हतुं। आज रोज कामरेज विधानसभा क्षेत्रना लसकाणा विस्तारमां आहिर समाजना अग्रणीओ द्वारा तमाम समाजोने साथे लई अने जामनगरनी अंदर वसता तमाम आहिर परिवारजनों अने अन्य समाजना परिवारजनों द्वारा एक स्नेह मिलननुं आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे बेन पूनमबेन माडमने ज्यारे प्रचंड बहुमती माटे जीताडवा माटेनो एक संकल्प पण करवामां आव्यो छे। तमाम आहिर समाज, भरवाड समाजना अग्रणी श्री, कोळी समाजना अग्रणी अने अन्य परिवारजनोए एक संकल्प कर्यो छे कि अमे जामनगरमां અહીંના જે મારા સગા સંબંધીઓ છે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના પૂનમબેનને પ્રચંડ બહુમતીથી જીતાડીશું। આહિર સમાજ દ્વારા જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં યોજવામાં આવેલી સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનોને ઉપસ્થિત રહી પૂનમ માડમની જીત માટે સંકલ્પ કર્યો છે।